આવેલ અયોધ્યાની બેઠક એ મહાપ્રભુજીની 25મી બેઠક છે. લખનઉ, અલ્હાબાદ તથા કાશીથી રેલમાં અયોધ્યા જવાય છે. ગામથી 3 કિલોમીટર દૂર વલ્લભ ઘાટ છે, જ્યાં હનુમાનની મઢી પાસે આ બેઠક આવેલી છે. અયોધ્યામાં સરયુ નદીના કિનારે વલ્લભ ઘાટ આવેલો છે. ત્યાં હનુમાન મઢી નામના સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આપ શ્રી અહીં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપ શ્રી અયોધ્યાના તીર્થ સ્થાનોમાં દર્શન કરવા પધાર્યા. ત્યારે એક સ્થાન પર શ્રી વાલ્મીકી રામાયણની કથા ચાલતી હતી. આપ શ્રી જોયું કે ત્યાં શ્રી હનુમાનજી કથા શ્રવણ કરતા હતા. શ્રી હનુમાનજીએ શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને વિનંતી કરી, મહારાજ, આપ શ્રી કૃષ્ણના ઉપાસક હોવા છતાં શ્રી રામચંદ્રજીની નગરીમાં કેમ પધાર્યા છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ મંદ સ્મિત કરી આજ્ઞા કરી, અમે તો અમારા શ્રી ઠાકોરજીના સાસરે આવ્યા છીએ. પ્રાચીન સમયમાં આ અયોધ્યા નગરીમાં રાજા અગ્નિજીત રાજ્ય કરતો હતો. તેની દીકરી શ્રી સત્યાજીત સાથે શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા. માટે આ શ્રી કૃષ્ણચંદ્રનું સાસરું છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ચારિત્રણ સ્પર્શનો લાવો લઈએ.